તો કેમ છો મિત્રો બધાય મજામાં ને મજામાં જશો? તો આજે મારે બનાવવાનો તો ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ગાજર લીધા છે અને તેને ધોઈને સાફ કરીને અને પછી મેં આગળ પાછળનો ભાગ પહેલાં કાટ કરી લીધો અને પછી મેં પિલરના મદદથી ગાજરની છાલ ઉતારી લીધી છે. ગાજરની છાલ ઉતાર્યા ગયા પછી મેં એને રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે બધા ગાજર. અને રાઉન્ડ શેપમાં કટ થઈ જાય એટલે આપણે વચ્ચેથી એને કટ કરી અને જે સફેદ ભાગ આવે તે આપણે કાઢી વાળશું. અને પછી આપણે એક છેલણીયાથી આપણે ગાજર બધાય છીણી લઈશું. અને જે ગાજર આપણા બધા હવે છીણાઈ ગયા છે એટલે હવે આપણે એક કડાઈમાં ઘી ઉમેરીશું અને ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે અંદર ગાજર નાખી દઈશું અને પછી એને થોડી વાર હલાવવા રાખશું અને ધીમે ધીમે આપણે ચલાવશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. અને તમે જોઈ શકો છો અહીંયા ગાજરનો આપણો કલર ચેન્જ થઈ ગયો છે એટલે હવે એમાં નાખી દઈશું આપણે દૂધની કોથળી. અને મેં અહીંયા દૂધની કોથળી નાખી દીધી છે એટલે હવે જ્યાં સુધી આપણે દૂધ ન પડે ત્યાં સુધી આપણે એને થોડીક વાર હલાવશું અને પછી રાખી દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે દૂધમાં હવે ઉફાણો આવી ગયો છે. ધીમે ધીમે આપણે ઉકળવા દઈશું અને દૂધ હવે થોડુંક ભળી ગયું છે એટલે એમાં નાખી દઈશું ખાંડ. ખાંડ ઉમેરાઈ જાય પછી એટલે ધ્યાન રાખવું કે આપણો ગાજરનો હલવો ચોંટી ન જાય ત્યાં સુધી એને હલાયા રાખવાનું છે. અને પછી હવે એમાં નાખી દઈશું કાજુ. મારી પાસે અહીંયા કાજુ હતા એટલે મેં ખાલી અહીંયા કાજુ જ નાખ્યા છે. તમે પિસ્તા બદામ નાખી શકો છો. અને મારી આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.